અયોધ્યાના રામ મંદિરમાં દેશના અનેક ભક્તો ભેટ સોગાદો લઈને આવી રહ્યા છે અને સૌ કોઈ અવનવી અને અદ્ભુત ભેટ લઈને આવી રહ્યું છે। ત્યારે સોગાદોના સિલસિલા વચ્ચે હરિગઢમાં તૈયાર થયેલું તાળું પણ અયોધ્યામાં પહોંચી ચૂક્યું છે। સૌથી વિશેષ વાત એ છે કે આ તાળું કોઈ નાનું મોટું નથી, 400 કિલોનું તાળું છે અને તેની ચાવીનો વજન 30 કિલોનો છે। આ તાળા પર જય શ્રી રામનો ઉલ્લેખ કરાયો છે અને આ મહાતાળાના નિર્માતા સત્યપ્રકાશ શર્મા અને રૂકમણી શર્મા છે, જે હરિગઢના માં બગલામુખી મંદિર તરફથી અયોધ્યાને અર્પણ કરાયું છે। અયોધ્યામાં ભેટ સોગાદોનો સિલસિલો યથાવત છે અને તેની વચ્ચે તમે જોઈ શકો છો અલીગઢથી આ વિશાળ તાળું અહીં આવ્યું છે। જાણકારી જે પ્રકારે મળી છે, 400 કિલો આ લોકનો વજન છે, 30 કિલો ચાવીનું વજન છે, કુલ 430 કિલો વજન ધરાવતું આ અલીગઢનું વિશાળ તાળું અત્યારે અયોધ્યાના કાર સેવકપુરમ આવી પહોંચ્યું છે। કોઈ મીઠાઈઓ લઈને આવી રહ્યું છે, કોઈ અન્ય વસ્તુઓ લઈને આવી રહ્યું છે, કોઈ ચરણ પાદુકા લઈને આવી રહ્યું છે, કોઈ જલ લઈને આવે છે અને તમામની વચ્ચે જે તાળું છે તેનું પણ નિર્માણ કરવામાં આવ્યું। અલીગઢથી આ વિશાળ તાળું લઈને આવવામાં આવ્યું છે અને આ જે તાળું છે તેને કાર સેવકપુરમમાં અત્યારે ટ્રસ્ટને સોંપી દેવાયું છે। 430 કિલો વજન ધરાવે છે અલીગઢમાં નિર્મિત આ સૌથી વિશાળ તાળું। કેમેરામેન નેટવર્ક પ્રમાણ સાથે વિધિ TV9 અયોધ્યા।